નમસ્કાર મિત્રો ને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. શંકામાંથી સર્જાયું સમર્પણ, અડધી રાતનું એ મધુર રહસ્ય. આ વાર્તાની શરૂઆત થાય છે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. માનવ સંબંધોમાં વિશ્વાસ એ પાયાની જરૂરિયાત છે, પરંતુ ક્યારેક સંજોગો અને બદલાયેલું વર્તન આ અડગ વિશ્વાસ પર પણ શંકાના વાદળો લાવી દે છે. રાહુલ અને અંજલિના 5 વર્ષના સુખી લગ્ન જીવનમાં પણ આવું જ કંઈક બન્યું. આ વાર્તા એક એવા રહસ્યની છે જેની શરૂઆત શંકાથી થઈ, પરંતુ તેનો અંત એક અદ્ભુત અને પ્રેરણાદાયક સત્ય સાથે થયો. વર્તનમાં બદલાવ અને શંકાનું બીજ. રાહુલ અને અંજલિ વચ્ચે અપાર પ્રેમ હતો, છતાં છેલ્લા 1 મહિનાથી અંજલિના વર્તનમાં અજીબ પરિવર્તન આવ્યું હતું. તે ચૂપચાપ રહેવા લાગી હતી અને વિચારોમાં ખોવાયેલી રહેતી. સૌથી મોટી ચિંતાની વાત એ હતી કે રોજ રાત્રે બરાબર 12 વાગે, જ્યારે આખી દુનિયાભર નિદ્રામાં હોય, ત્યારે અંજલિ ચૂપચાપ ઉઠી, હાથમાં એક થેલી લઈ અને ઘરની બહાર નીકળી જતી. રાહુલ શરૂઆતમાં તેની સામાન્ય થાક કે ચિંતા કરીને ટાળતો રહ્યો, પરંતુ જ્યારે આ ક્રમ રોજનો બની ગયો, ત્યારે તેના મનમાં સવાલોનો વંટોળ ઉઠ્યો. અડધી રાત્રે, મને કીધા વગર તે ક્યાં જતી હશે? કોને મળવા? આ શંકાઓએ રાહુલને ઊંઘ હરામ કરી દીધી હતી. 5 વર્ષના નિખાલસ સંબંધોમાં પહેલીવાર અજ્ઞાતતા અને અવિશ્વાસની તિરાડ પડી હતી. રહસ્ય સ્ફોટ. પીછો અને સત્યનો સામનો. એક શુક્રવારની રાત્રે રાહુલે આ સત્ય જાણીને જ રહેવાનો નિશ્ચય કર્યો. રાત્રે 12 વાગે અંજલિ જેવી થેલી લઈને નીકળી, રાહુલ પણ અંધારામાં ડાર્ક જેકેટ પહેરી સુરક્ષિત અંતર રાખીને તેની પાછળ ચાલ્યો. અંજલિ નિડરતાથી શહેરના એક પછાત અને ગરીબ વિસ્તાર તરફ આગળ વધી. રાહુલનો ડર વધતો જતો હતો. આખરે અંજલિ એક જૂના ખંડેર અને મંદિર પાસે ઊભી રહી, જ્યાં કડકડતી ઠંડીમાં કેટલાક ગરીબ વૃદ્ધો, લાચાર સ્ત્રીઓ અને બાળકો ફાટેલા ગોદડામાં ધ્રુજતા સૂતા હતા. રાહુલ એક ઝાડ પાછળ છુપાઈને શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો કે હવે શું થશે. શું અંજલિ કોઈને મળશે? પણ જે દ્રશ્ય તેની સામે આવ્યું તેણે તેના હોશ ઉડાવી દીધા. અંજલિએ થેલીમાંથી કોઈ કિંમતી વસ્તુ નહીં, પરંતુ એલ્યુમિનિયમમાં ફોઇલમાં લપટેલા ગરમ જમવાના પેકેટ અને ગરમ ધાબળા કાઢ્યા. માનવતાનું અદ્ભુત દર્શન. અંજલિએ અત્યંત પ્રેમ અને શાંતિથી પેલી કાપડની થેલીમાંથી એક જાડો ધાબળો કાઢીને ધ્રુજતા વૃદ્ધ દાદા પર ઉઢાડ્યો. ત્યારબાદ ભૂખથી રડતા એક નાના બાળક અને તેની લાચાર માતાને ગરમ રોટલી, શાકનું પેકેટ અને દૂધની બોટલ આપી. પેલી સ્ત્રીની આંખોમાં આભારના આંસુ અને મૂક દુઆઓ હતી. આ દ્રશ્ય જોઈને રાહુલ અવાક થઈ ગયો. તેની બધી જ ભયાનક શંકાઓ એક પળમાં વિખરાઈ ગઈ. પશ્ચાતાપની આગમાં બળતા રાહુલની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેને સમજાયું કે તેની પત્ની પર શંકા કરીને તેણે કેટલું ખોટું પાપ કર્યું હતું. અંજલિ રોજ રાતે પોતાની ઊંઘ બગાડીને કાતિલ ઠંડીમાં નિસ્વાર્થ ભાવે ગરીબોની જઠરાગ્નિ ઠારવા આવતી હતી. પશ્ચાતાપ અને નવો અધ્યાય શરૂ થાય છે. અંજલિ ઘરે પાછી ફરી ત્યારે રાહુલે ઊંઘવાનો ડોળ કર્યો, પણ તે હવે પોતાના પ્રેમને રોકી શક્યો નહીં. લેમ્પ ચાલુ કરીને તેણે લાલ આંખો અને વહેતા આંસુ સાથે અંજલિની માફી માંગી. તેને કબલ્યું કે તે આખો સમય તેની પાછળ હતો અને તેણે બધું જોયું છે. અંજલિ ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાહુલ ગુસ્સે થશે, પરંતુ રાહુલ તેને કસીને ભેટી લીધી. તેણે પૂછ્યું, તે આટલી મોટી વાત મારાથી કેમ છુપાવી? આપણે સાથે મળીને આ કામ કરી શક્યા હોત. અંજલિએ રડતા રડતા કારણ આપ્યું કે ઘરનું બજેટ મર્યાદિત હોવાથી તે રાહુલ પર આર્થિક બોજ વધારવા માંગતી ન હતી. તેથી તે ઘર ખર્ચમાંથી થોડું બચાવીને દિવસે રાંધી લેતી અને રાત્રે ગુપ્તદાન, જે જમણો હાથ કરે તો ડાબા હાથને ખબર ન પડે ના સિદ્ધાંત મુજબ સેવા કરવા જતી હતી. રાહુલનું હૃદય ગર્વથી ભરાઈ આવ્યું. તેને સંકલ્પ કર્યો કે હવેથી અંજલિ આ અંધારી રાતોમાં ક્યારેય અકેલી નહીં જાય. આ સેવા હવે માત્ર અંજલિની નહીં, પરંતુ બંનેની સહિયારી જવાબદારી બની ગઈ. આ વાર્તાનો નિષ્કર્ષ એટલો છે કે બીજા દિવસની સવાર તેમના જીવનમાં નવી રોશની લઈને આવી. હવે કશું છુપાવવાનું નહોતું. સાંજે બંનેએ સાથે મળીને રસોઈ બનાવી.
ભોજન પેક કર્યું અને જરૂરી ગરમ કપડાં લીધા. રાત્રે 12 વાગે બંને ખુશી ખુશી હાથમાં હાથ પરોવીને એ જ મંદિર પાસે પહોંચ્યા. ગરીબ લોકો આ અન્નપૂર્ણા અને તેના પતિની રાહ જોતા હતા. જ્યારે તેમને પોતાના હાથે ગરમ ભોજન અને ધાબળા આપ્યા ત્યારે લોકોની આંખોમાં રહેલી ચમક અને આશીર્વાદ જોઈને રાહુલે ખરો સંતોષ સમજાયો. બીજાની ભૂખ સંતોષવામાં અને કોઈ લાચારના ચહેરા પર સ્મિત લાવવામાં જે શાંતિ છે તે દુનિયાની કોઈ પણ સંપત્તિમાં નથી. રાહુલની શંકામાંથી જન્મેલું એ નાનકડું રહસ્ય આજે એક અદ્ભુત અને પ્રેરણાદાયક સેવામાં ફેરવાઈ ગયું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેક આપણી શંકા ખોટી હોઈ શકે છે અને સત્ય આપણી કલ્પના કરતાં પણ વધુ પવિત્ર અને સુંદર હોઈ શકે છે. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે અને જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. આપનો દિવસ શુભ રહે અને જય શ્રી કૃષ્ણ. આ સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.